હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો આજે હું લઈને બેઠી છું આને. હવે તમે વિચારતા હશો આને શું કરવા હું લઈને બેઠી છું. તો આજે આપણે છે ને આનું અનબોક્સિંગ બી કરી ગઈશું અને આની અંદર શું છે, શેના માટે છે, એ બધું આપણે ડિસ્કસ કરીશું. આ છે ફ્રીજ મેગ્નેટ. આપણે જે ફ્રીજ ઉપર મેગ્નેટ લગાવીએ ને એ છે. અને આમ છે ફેવિક્રિએટ કરીને છે, એમાં એનું છે ફ્રીજ મેગ્નેટ. અને આ મેં બ્લિંકિટમાંથી પરચેસ કર્યું હતું. મે બી તમને એમેઝોન વગેરેમાંથી મળી જશે. ખાલી એને ફેવિક્રિએટ કરીને સર્ચ કરશો ને તો મળી જશે ફ્રી. અને આમાં છે ને 1 2 3 આવા 3 તમને ફ્રીજ મેગ્નેટ મળશે. અને આમાં લખ્યું છે એજ 5+, એટલે મતલબ નાના છોકરાઓ માટે છે, ક્રિએટિવ બનાવવા માટે. કેમ કે આજકાલ છોકરાઓ ક્રિએટિવિટી કરવામાં પાછળ રહે છે, કેમ કે બહાર રમવા જઈ શકતા નથી. અને આપણે જેવા પહેલાં રમતા હતા એવી કોઈ રમત આ લોકો રમતા નથી, બધા મોબાઈલમાં રમતા હોય છે. અને નાના છોકરાઓમાં અત્યારની જનરેશન પ્રમાણે, મતલબ આપણી બી વાત કરીએ કે આપણા જોડે એટલો ટાઈમ નથી હોતો કે આપણે છોકરાઓ જોડે રમી શકીએ. તો આપણે એને ક્રિએટિવ બનાવવા માટે, થોડા એમને માઇન્ડ રિલેક્સિંગ કરવા માટે આ વસ્તુ આપણે એમની સાથે કરી શકીએ. તો એમને કંઈક નવી વસ્તુ જાણવા મળે. અને છોકરાઓ એકના એક ટોયસથી રમીને બોર થઈ જાય છે. કેમ કે આપણે બી એવું જ છે કે રોજ રોજ એકનું એક ખાવાનું આપે તો આપણે બી એમ થાય કે આ શું રોજ રોજ એકનું ખાવાનું. કેમ કે કોઈ દિવસ બર્ગર પિઝા ખાવા આપે તો મજા આવી જાય. એવી જ વસ્તુ છે આ છોકરાઓ માટે બી, કે એકની એક વસ્તુ રમીને એકની એક ઘરમાં તો આવું કંઈક નવું ક્રિએટ કરવાનું એમને આપીએ તો એ હેપી થઈ જાય. તો આ છે ને છોકરાઓ માટે છે. અને પ્લસ મેગ્નેટ છે, એટલે આ તમે ફ્રીજ પર મેગ્નેટ લગાવી શકો છો. અને આમાં સી ક્રિએશન છે. અને આમાં શું કહેવાય છે, આ છે કેટલાનું, અને પ્રાઇસ હું તમને કહી દઉં કેટલાની છે. વેઇટ, પ્રાઇસ ક્યાં છે? વેઇટ, હા આ રહી 149 એની પ્રાઇસ છે. મે બી તમને એમેઝોન પર મળી જશે. નાકી તમારા એરિયામાં બ્લિંકિટ અવેલેબલ હોય તો એમાં તો આરામથી મળી જશે. અને આની અંદર છે ને તમને આના સિવાય તમારે બીજી બી કોઈ બી પ્રોડક્ટ લેવી હોય ને એ બી અવેલેબલ છે. જેમ કે અહીંયા શો કર્યું છે મેક યોર ઓન હાઉસ, મેક યોર ઓવર સ્ક્વીઝ આર્ટ ઓવલ. મતલબ અલગ અલગ છે. આ ઘર બનાવવા માટે છે, આ છે પક્ષીઓ માટેનું ઘર બનાવવા માટે છે. અને આ અલગ કંઈક આર્ટ છે. આ બધું અહીંયા તમને પાછળ બતાવેલું જ છે. આની અંદર બધું બહુ અવેલેબલ છે. અને અનબોક્સિંગ કરીએ ને એટલે ખબર પડશે શું શું અંદર છે. બાકી આ છે ને એક ટોય બી કહેવાય, અને છોકરાની ક્રિએટિવિટી કરવા માટે બી સારું છે. અને તમારે ફ્રીજ ઉપર મેગ્નેટ માટે બી સારું રહેશે. તો ચલો આનું અનબોક્સિંગ કરીએ. અને અનબોક્સિંગ કરશે મારી ડોટર દીવા. લો પકડો. તો વિડીયો જોતા રહેજો અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા ચાલુ થયું છે હવે આપણે અનબોક્સિંગ. તો મારી ડોટર અનબોક્સિંગ કરી રહી છે. તમે જોઈ શકો છો અંદરથી એક ફેવિક્વિક નાની બોટલ રહે છે 10 રૂપિયાવાળી. અને આની અંદર અલગ અલગ ડિફરન્ટ સાઇઝ અને ડિફરન્ટ આની અંદર એક શંખ રહે છે, આપણે શંખ કહીએ એ છે. અને આમાં 3 એ કાર્ડબોર્ડ છે, જેમ કે ટર્ટલ, સ્ટારફિશ અને એક સી હોર્સ હશે. અને બાકીના શંખો અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સના શંખ છે. અને એની અંદર 3 મેગ્નેટ નીકળશે. આ 3 સી હોર્સ નીકાળ્યો અને શંખ બીજું, અને 3 મેગ્નેટ છે. તો મારી ડોટર અનબોક્સિંગ કરી દીધું છે. તો હું અહીંયા એને બધા અલગ અલગ ડિફરન્ટ કલરના જે શંખ છે એને અલગ અલગ ડબ્બામાં
એને નીકાળીને આપી રહી છું, જેથી એ આરામથી આસાનીથી એની ઉપર ચિપકાવી શકે. આ જે થોડા મોટા શંખ આવે છે ને એ છે, થોડા બ્લેક અને વ્હાઈટ એ રીતના. પછી હવે આ બીજા એક છે જે એકદમ એનાથી થોડા સાઇઝમાં નાના અને પતલા આવે. એની સાઇઝ થોડી પતલી છે, જાડી નથી. સેકન્ડ એ છે અને આ થર્ડ છે. 4 ટાઈપના શંખ આપણને આપવામાં આવી રહ્યા છે. એમાં મેં બે તમને દેખાડ્યા અને આ ત્રીજા છે જે લાંબા આવે છે ને, આપણે લાંબા શંખ આવે એ છે. અને એક ચોથું શંખ આપણે નીકાળીએ છીએ. એમાં છે ને એકદમ ઝીણા જ શંખ આવે, એકદમ નાના જે બંધ હોય છે, થોડા એકદમ નાના એ રીતના શંખ છે. તો મેં એને 4 અલગ શંખ નીકાળી દીધા છે અને તમે જોઈ શકો છો ડિફરન્ટ સાઇઝના શંખ છે આની અંદર, નાનાથી લઈને મોટા સુધી, અને સાઇઝમાં જાડા, પતલા, લાંબા બધા જ આ રીતનું બધું કલેક્શન છે આપણી જોડે. એની અંદરથી આપણે અનબોક્સિંગ કરી લીધું છે. આની ઇમેજ મેં મૂકી દીધી છે, તમે જોઈ શકો છો. મારી ડોટર બી કેટલી હેપી છે આ વસ્તુને લઈને. તો આ રીતનું કલેક્શન આવે છે. તો છોકરાઓ માટે બહુ ક્રિએટિવ છે. ચલો આપણે ચાલુ કરીએ છીએ. અને મારી ડોટર ધીરે ધીરે એને ફેવિક્વિક લગાવી જશે અને ઉપર શંખ લગાવી જશે. પહેલાં આપણે ફેવિક્વિક આમ બરોબર લગાવવાની છે, એકદમ થોડી નહીં, આમ થોડી વધારે ક્વોન્ટિટીમાં લઈને ફેવિક્વિક લગાવવાની છે. અને એના ઉપર પછી તમારે જે ભાવે એ રીતના શંખ લગાવવાના છે. તમને જે રીતે તમારી મન અકોર્ડિંગ તમે બનાવી શકો છો, શંખ લગાવી શકો છો. તો મારી ડોટરનું ક્રિએશન ચાલુ છે અને એને બહુ જ મજા આવી રહી હતી આ કરવામાં, કેમ કે કંઈક નવું એને કરવા મળી રહ્યું છે. અને મારી ડોટર છે 5 યરની અને એને આ બધી વસ્તુ આમ એક્ટિવિટી કરવી બહુ ગમે છે. તો એના લીધે એને આ વસ્તુ એને જ્યારે આપવામાં આવી ત્યારે બહુ જ ખુશ થઈ ગઈ હતી કે મમ્મા મજા આવી ગઈ. નવી વસ્તુ એને કંઈક ક્રિએશન કરવામાં મજા આવે છે. તો એ આરામથી બધું એની હિસાબથી લગાવી જાય છે, તમે જોઈ શકો છો. તો અહીંયા મારી ડોટરે દેખો બહારનો સાઈડ કમ્પ્લીટ કરી દીધો છે. અને હવે આપ થોડાક મેં કીધું હતું ને કે પતલાવાળા શંખ છે એનો યુઝ કરીશું. અને વચ્ચેની જે બાકી છે એ પાર્ટ કરશે મારી ડોટર. અહીંયા હું એને થોડું ગ્લુ લગાવી આપું છું અને એ હવે એ ગ્લુની ઉપર એ પતલાવાળા શંખ લગાવશે. થોડે મોટી સાઇઝના છે. બડા વાલા લે રહી. અહીંયા મારી ડોટરે બી જે મિડલ પાર્ટ હતો એ કમ્પ્લીટ કરી દીધું છે. અને વચ્ચે જે રાઉન્ડ છે ને એમાં એક મોટો શંખ આવે છે આ રીતના, એ લગાવવાનો છે. તમે જોઈ શકો છો. આ થોડો બ્લેક અને વ્હાઈટ છે અને થોડું સાઇઝમાં પતલાથી થોડું શું જાડો છે. તો આ શંખ હવે મારી ડોટર વચ્ચે મિડલમાં જે છે ત્યાં લગાવશે. અને પછી હું એનું તમને લુક બતાવું આખું કે કઈ રીતનું મસ્ત બની ગયું છે આ. અને છોકરાઓનું ક્રિએટિવ માઇન્ડ બી એકદમ મસ્ત છે. આ બની ગઈ છે આપણી સ્ટાર ફિશ, તમે જોઈ શકો છો. મારી ડોટર એટલી ખુશ થઈ ગઈ છે ને, દેખો એ તમને દેખાડી રહી છે. સ્ટાર ફિશ એને બનાવી છે, જો ક્રિએટિવ કરી છે. તમે હવે આને છે ને આપણે 5 મિનિટ સુકાવા દેવાનું છે. અને 5 મિનિટ પછી હવે તમે જોઈ શકો છો આપણું સુકાઈ ગયું છે, એક બી પડતું નથી. તો હવે આપણી જોડે જે મેગ્નેટ છે ને એમાં છે ને તમને શાઇનીવાળો પાર્ટ છે ને એ ચુંબક છે, અને જે મેટવાળો પાર્ટ છે ને પાછળનો
એ ત્યાં આગળ ફેવિકોલ લગાવવાનું છે આપણે અને એને આની ઉપર સ્ટીચ કરવાનું છે. એટલે તમે શાઇનીવાળો જે પાર્ટ છે ને એ ઉપર સાઈડ રાખજો, એના ઉપર ફેવિકોલ નથી લગાવવાનું. હવે આપણે આવી રીતે ફેવિકોલ લગાવીને એને સ્ટાર ફિશ ઉપર ચોંટાડી દેવાનું છે અને એને 5 મિનિટ સુકાવા દેવાનું છે. એ સુકાશે ને પછી સ્ટાર ફિશ મસ્ત ફિશ ઉપર ચોંટાડીને હું તમને બતાવીશ કે કેવી લાગે છે. આપણું ફિશ બહુ મસ્ત લાગશે. અહીંયા ચોંટાડી દીધું. હવે એને સૂકવા દેવાનું. આપણે થોડું આડું લગાવી દીધું છે, પણ તમે તમારી રીતે ગમે ત્યારે રીતે લગાવી શકો છો. હવે એને આપણે સુકાવા દઈશું 5 મિનિટ. તો 5 મિનિટ થઈ ગઈ છે. આપણું મેગ્નેટ ચોંટી ગયું છે આપણી સ્ટાર ફિશ ઉપર. હવે જો મારી ડોટર જઈ રહી છે ફ્રીજ ઉપર ચિપકાવા, તો તમે જોઈ શકો છો એ ચિપકાઈ રહી છે મસ્ત. ક્યાં હૈ યે? સ્ટારફિશ. અને તમે જોઈ શકો છો મસ્ત મારું મેગ્નેટ ચોંટી ગયું છે ફ્રીજ ઉપર. તમે જોઈ ગયો કેવું મસ્ત લાગી રહ્યું છે આપણું ફ્રીજ મેગ્નેટ. અને મારી ડોટર કેટલી ખુશ થઈ ગઈ છે કે એને જે બનાવ્યું છે એ મસ્ત લાગી રહ્યું છે ફ્રીજ ઉપર. તો આ રીતનું ક્રિએટિવ તમે આપણા છોકરાઓને બનાવી શકો છો, કંઈ ક્રિએટિવિટી કરવા આપી શકો છો. અને આવી જ રીતે તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમારો યુઝફુલ લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ ફ્રીજ મેગ્નેટ લેવું હોય તો તમારે ડેફિનેટલી લેવું જોઈએ તમારા ચાઇલ્ડના ગ્રોથ